નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે ફરાળી ટિક્કી ચાટ બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે પહેલાં કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેર્યું છે અને આપણે એની અંદર જો આપણે 1 ચમચી જેટલું ઘી લીધેલું છે। અને જો તમને જો ઘી ના ભાવતું હોય તો તમે એને પણ સ્કીપ કરી શકો છો અને એની જગ્યા પર તમે 3 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી શકો છો। તો પહેલા આપણે તેલ અને ઘી ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જીરું લઈ લઈશું આપણે અને એની અંદર આપણે વરિયાળી લીધી છે આપણે અડધી ચમચી, તલ લીધા છે આપણે અડધી ચમચી, કમ્પ્લીટ બધું ગરમ થાય એટલે આપણે એના અંદર 1 ચમચી જેટલું આદુનું પેસ્ટ લીધું છે અને આપણે લીલા મરચાં છે એ કટ કરેલા છે ઝીણા અને એ આપણે 2 ચમચી જેટલા લેવાના છે। તો બરાબર આપણે કમ્પ્લીટ રીતે બધું એને હલાવી લેવાનું છે પહેલા। તો આપણે પહેલા લીમડો છે એ ઝીણો કટ કરેલો છે એ અંદર ઉમેરી લઈશું અને તમારે આખો ને નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, પણ ઝીણો આપણે કટ કરીને નાખીશું તો એકદમ સરસ ટેસ્ટ આવશે અને છોકરાઓ અંદર ખાઈ પણ શકશે। આપણે સિંધુ મીઠું લીધું છે અને બરાબર આપણે બધું કમ્પ્લીટ હલાવી લઈશું। તો બરાબર આપણે કમ્પ્લીટ રીતે બધું હલાવી લીધું છે, એને સારી રીતે એને ચડવા દઈશું। આપણે મસાલો કમ્પ્લીટ કરી લઈશું અને આપણે મોરિયો લીધેલો છે આપણે અડધી વાટકી જેટલો એ આપણે અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે એને હલાવી લઈશું। આપણે એને તેલમાં જરીક શેકાવા દઈશું, જરીક 2-5 મિનિટ। તો કમ્પ્લીટ રીતે આપણે શેકાઈ ગયો છે તો આપણે એના અંદર 2 વાટકી જેટલું પાણી અંદર ઉમેરી લઈશું। આપણે પાણી લીધું છે 1 વાટકી જેટલું પાણી લીધું છે અને હજુ આપણે થોડું પાણી લઈ લઈશું। વધારે પાણી અંદર ઉમેરવાનું નથી ને તો ઢીલો થઈ જશે મોરિયો। તો એ પ્રમાણે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે એને થવા દઈશું 5-10 મિનિટ અને 5-10 મિનિટ થઈ ગઈ છે તો મોરિયો એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે, પણ હજુ આપણે એને વધારે આપણે 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું અને સરસ રીતે એને થવા દેવાનું છે। હજુ થોડું પાણી છે એટલે તો 2 મિનિટ માટે આપણે પાછું ઢાંકી દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે તો સરસ આપણો મોરિયો રેડી થઈ ગયો છે। તો આપણે એને નીચે ઉતારી લઈશું હવે। તો આપણે પહેલા થાળી લઈ લઈશું એક અને એની અંદર મોરિયો બધો અંદર ઉમેરી લેવાનો છે। તો કમ્પ્લીટ રીતે બધો મોરિયો આપણે કાઢી લીધેલો છે, ઠંડો થવા દઈશું આપણે એને। અને આપણે બટાકા લીધેલા છે 2 બાફેલા બટાકા છે અને આવી રીતે કટ કરીને આપણે બધા અંદર ઉમેરી લઈશું બટાકા પણ। તો બટાકા આપણે બધા જ ઉમેરી લઈશું અને એની અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર એ અંદર ઉમેરી લઈશું અને એની અંદર આપણે સફેદ મરી છે એ આપણે કાંડી નાખેલી છે અને એ આપણે અડધી ચમચી લીધેલી છે। થોડુંક સિંધુ મીઠું લઈ લઈશું આપણે અને તમે આની અંદર સિંગદાણાનો ભૂક્કો પણ તમે લઈ શકો છો, પણ અંદર મેં એડ અત્યારે કર્યો નથી, પણ તમે કરવું હોય તો કરી શકો છો। તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું દબાવીને। બધું મિક્સ થઈ ગયું છે અને આપણે આ સિંગોડાનો લોટ લીધેલો છે આપણે એ આપણે અંદર 2 ચમચી જેટલું અંદર ઉમેરી લઈશું
તમે રાજગીરાનો લોટ પણ તમે ઉમેરી શકો છો, પણ ખાલી આ બેન્ડિંગ કરવા માટે જ, ખાલી મિક્સ કરવા માટે જ કરેલું છે આપણે. તો બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે, અને સરસ રીતે આપણે એને હલાવી લઈશું બધું. તો કમ્પ્લીટ રીતે આપણે બધું એને આ રીતે લુવો કરીએ એ હિસાબે આપણે કરવાનું છે આવી રીતે. અને આપણે હાથેથી જ આપણે એને ટિક્કી બનાવી લઈશું બરાબર. તો કમ્પ્લીટ રીતે આપણે આ રીતે ટિક્કી બનાવી લઈશું બરાબર. એવી રીતે આપણે બધી કરી લઈશું. અને આપણે તેલ મૂકી દેવાનું છે હવે આની અંદર. તેલ વધારે આપણે મૂકવાની જરૂર નથી આપણે. અને આપણે આ તળવાનું નથી, આપણે આગળ પાછળ આપણે ખાલી એને શેકવાનું છે તેલમાં. એમ કે બટાકા અને મોરિયો આપણે પહેલાથી એને ચડાવી દીધું છે, એટલે આપણે આવી રીતે ખાલી પલટાવીને આપણે શેકવા દઈશું જરીક બ્રાઉન થાય ત્યાં સુધી. તો 2-5 મિનિટ સુધી આપણે રહેવા દઈશું. તો પાછું પલટાવીને આપણે એને થવા દઈશું બરાબર. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણી ટિક્કી રેડી થઈ ગયેલી છે. તો આપણે એને હજુ 2 મિનિટ માટે થવા દઈશું. તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ટિક્કી. તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું. તો એવી રીતે આપણે ટિક્કી કાઢી લીધેલી છે ડીશમાં, અને એની અંદર આપણે આંબલીની ચટણી બનાવેલી છે. આંબલી અને ગોળની ચટણી છે એ બનાવેલી છે. એ અંદર થોડીક આપણે અંદર ઉમેરી લઈશું, જેથી એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. કેમ કે આ ટિક્કી ચાટ બનાવેલું છે, તો આપણે ચાટ તો જોઈશે જ. તો આપણે એના અંદર આંબલીનું અને આપણે આ પુદીનાની ચટણી લીધેલી છે એ પણ થોડીક અંદર ઉમેરી લઈશું. અને થોડુંક મીઠું દહીં લીધેલું છે, એના અંદર પહેલેથી ખાંડ દળેલી અંદર ઉમેરી લીધેલી છે. અને આવી રીતે આપણે એના અંદર દહીં પણ અંદર ઉમેરી લીધું છે. તો હજુ આપણે થોડીક આંબલીની ચટણી અંદર ઉમેરી લઈશું, જેથી એકદમ સરસ રીતે ચટપટી સ્વાદ આવે. અને થોડાક દાડમ લઈ લઈશું આપણે, અને એની અંદર થોડીક ઉપર કોથમીર લઈ લઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.